તમારે જે બોલવાની છે એટલે આમ જો બધા ભેળા થઈ ચકાચક જય બોલો અને જે જય ના બોલે ને એની હદી હાહુ નામ છે જેને હાહુ માં વાલો હોય તો ચકાચક જય બોલાવજો અને એ માં ભગવતીની જય બોલવાની છે ખોડિયાલ માત કી હજુ મોજ નથી આવી બધા ભેળા મળીને જે આધાર હાથ કરી જય ના બોલા બધા આધાર હાથ કરી જય બોલાવવાનું છે એટલે મને અહીંયા ખબર પડે કે માં ખોડિયાલના ભક્તો બધા અહીંયા બેઠા છે અને એમાં સાહેબ સંભોઈ ગામ એવું પવિત્ર ગામ એમાં તો આમ તો સમજો 3 ગામના સીમાડાની વચમાં આ મંદિર આવેલું છે 3 ગામના અને સંભોઈ ગામ એટલે સાહેબ હું તો પહેલી વાર છું ખરેખર મારું હૃદય ભરી ગયું આજે માં ખોડિયાલના દર્શન કરવા ગયા એની મેલે ગુજરાતની ધરતીમાં બધાય માં ખોડિયાલનું મંદિર હોય અને માં ખોડિયાલના બધા દર્શન કરવા જો પણ આજે 7 બેનડીઓનું આ મંદિર છે એનાથી મારું હૃદય ભરી ગયું સાહેબ જોરદાર માં ભગવતીને તાળીથી વધાવી દો અને ભાઈ અમારા ભાવનગર જિલ્લાનું વલ્લભીપુર તાલુકાનું નાનકડું ગામ રોયશાળા ગામની મેલેકોરા એમ કહેવાય કે મુમડિયા સારણના ઘરે 7 દીકરીઓ જ્યારે જન્મી હોય એ 7 દીકરીઓ અહીંયા બેઠી છે સાહેબ એ આપણા આહો ભાગ્ય કહેવાય એ 7 બેનો અહીંયા બેઠી હોય સાહેબ આપણાને ગૌરવ જેવી વાત છે ઘણી બધી એના પરિચયની વાત કરવી છે ઘણી માં આયની વાત કરવી છે માં ખોડિયાલની વાત કરવી છે જાગપાઈની વાત કરવી છે મારે પણ આજે મારું હૃદય ભરી ગયું કે 7 અહીંયા બેની બેઠી હોય એ તો આપણા આહો ભાગ્ય કહેવાય સાહેબ એના માટે બધાને 2 હાથ જોડી વિનંતી કરો આજે માં ખોડિયાલનો અહીંયા શરણો મળ્યો છે માં ખોડિયાલનો આજે અહીંયા ડાયરો છે લોક ડાયરો છે ઘણા બધા અહીંયા મંચ ઉપર કલાકારો બધા વધાર્યા છે ઘણા કાર્યક્રમો અહીંયા થયા છે ઘણા કલાકારો અહીંયા આવ્યા છે મારી સમજણ પ્રમાણે પણ આજનો જે માં ભગવતી ખોડિયાલના જે પડચાની મારે વાત કરવી છે સાહેબ એ અદ્ભુત વાત કરવી છે મારે એના માટે બધાને વિનંતી કરું હજુ બધા અધરાત કરીને જય બોલો બોલ શ્રી ખોડિયાલ માત કી ગિરનારી મહારાજ કી હરે ભાઈ આને ચકાચક જય અમારી ભાષા બધા આજે માં ભગવતીના આજે મંદિરે અને માં ભગવતીના આજે પૂર્ણ દયા માં ભગવતીની આમ તો નજારો તો જોવો સાહેબ એ આજે રોયશાળા ગામ મને યાદ આવતું હોય તાતણીઓ ફરો મને યાદ આવતો હોય સાહેબ અને અમારા રાજપરા ગામનો રાજપરા ભાવનગરનો રાજપરા મને યાદ આવતું હોય વાતાવરણ જોઈને એવી માં ભગવતી ખોડિયાલને આપણે યાદ કરવી છે સૌ પ્રથમ પહેલા જે મંચ પર કલાકારો જે